પિરાણામાં ઘર્ષણ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી। ફરિયાદના આધારે બંને જૂથના લોકોની ધરપકડ પહોંચી। અમારી એલસીબી એસઓજી અમે અને લોકલ પોલીસ ત્યાં પહોંચી હતી। લોકલ એસએચઓ जो હતા ત્યાંના और ત્યાં બંને બાજુ જે ટોળો હતો જે 100-150 માણસોનો એ ટોળાને અમે ત્યાં પહોંચીને કંટ્રોલ કર્યો હતો। ત્યાં પથ્થરબાજી થઈ હતી અને પથ્થરબાજીમાં પોલીસવાળાને પણ જો અમારી જે ટીમ હતી એમને પણ ચોટ અને એમને પણ વાગી હતી। और થોડી વખત પછી એ તમામને આ સિચ્યુએશનને કંટ્રોલ કરીને બંને બાજુ જે છે જે ટોળામાં જે માણસો હતા એ માણસોને આઈડેન્ટિફાઈ કરીને ડિટેન કર્યા હતા। એને ડિટેન્શન પછી એને પૂછપરછ કરી હતી। और અમે જે સીસીટીવી મળ્યા હતા અને અમારી જે વિડીયોગ્રાફરથી જે વિડીયોગ્રાફીમાં જે માણસો આઈડેન્ટિફાઈ થયા હતા એ તમામ માણસોને વિરુદ્ધ જે અમે કાર્યવાહી કરી હતી। એમાં 2 એફઆઈઆર થયેલી છે અને એ એફઆઈઆરમાં અત્યાર સુધી ટોટલ 37 માણસો જે છે આ આખા પ્રકરણમાં અરેસ્ટ થયેલા છે। બીજા જે પણ માણસો છે એ બીજા જે પણ એક્યુઝ છે એની શોધખોળ અત્યારે ચાલુ છે। એને શોધવા માટે અમે એનો આઈડેન્ટિફિકેશનનો પ્રોસેસ છે જે પણ સીસીટીવીમાં દેખાવે છે એને સીસીટીવીમાં પણ અમે એફએસએલમાં મોકલીને જે એને રિટ્રીવ કરીને જૂના ડેટા પણ અમે કાઢીને ત્યાં કોણ કોણ માણસો ત્યાં હાજર હતા એ તમામને આઈડેન્ટિફાઈ કરીને અમારી જે વિડીયોગ્રાફીમાં જે માણસો દેખાવે છે એ તમામને આઈડેન્ટિફાઈ કરીને બાકી બીજાનું પણ અટક કરશું। और જે પણ કાવતરૂમાં યા જે પણ એ આખા પ્રકરણમાં જે સામેલ હતા એ તમામ પ્રકારની ટેકનિકલ વિગતો મેળવીને એને અટક કરવામાં આવશે। એને અત્યારે જે સિચ્યુએશન છે એમાં ત્યાં 37 અરેસ્ટ છે અને ત્યાં અત્યારે બંદોબસ્ત ચાલુ છે અને સ્થિતિ બહુ શાંતિપ્રિય છે। તમામ પ્રકારના લોકોથી ત્યાં સહકાર પણ મળે છે અને લોકો પણ બહુ વ્યવસ્થિત રીતે અત્યારે જો આનો ડે ટુ ડે પ્રોસેસ ચલાવે છે। જે રીતે અમે માહિતી મળી હતી કે ત્યાં એક બાબા ઇમામસાની જૂની આ દરગાહ છે અને ત્યાં કોઈ સ્ટ્રક્ચરના તોડફોડ કરેલો છે। આ તોડફોડ કરીને એને ઉપર જે નવું જે માર્બલનો કન્સ્ટ્રક્શન કરેલો છે એવી ઇન્ફોર્મેશન હતી। અમે એક્ઝેક્ટલી ત્યાં શું હતું આ અત્યારે જો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। અમે ત્યાં શોધીએ છીએ કે જો ખરેખર ત્યાં કેવો સ્ટ્રક્ચર હતું और એની ઇન્વેસ્ટિગેશન એને તપાસ અત્યારે ચાલુ છે। और પ્રાઇમા પેસી જે એનાથી ઉકસેરીને જો જે ટોળો આવ્યો હતો અને એને કારણે પછી પથ્થરમારો બંને ગ્રુપોમાં થયો હતો और પછીમાં અમે એને પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી। એમાં ટોટલ જે છે 307 અને રાયોટિંગ અને હર્ટિંગ ધ રિલિજિયસ સેન્ટિમેન્ટ જે 295A એ કલમો લગાવવામાં આવી છે। બીજી જે ઇન્વેસ્ટિગેશનમાં જે નવી કલમો ઉમેરવાની હશે તો એ પણ ઉમેરવામાં આવશે।